માનકુવામાં આવેલ વિસલ રેસ્ટોરન્ટની ઉપર હોટલ પ્લુમરિયા જે આશાપુરા સ્ક્વેરમાં આવેલી છે. અહીંયા રિસેપ્શનનું જે હેન્ડલિંગ કરે છે દિશાબેન ગોસ્વામીને આપણે થોડી આ લક્ઝરીસ હોટલ વિશે પૂછીએ, જે રહેવાની એકદમ લક્ઝરીસ સગવડ છે. દિશાબેન, અહીંયા ફેસિલિટી શું શું આપો છો તમે આ હોટેલમાં? અહીંયા હોટલમાં ફેસિલિટી 24 કલાકની છે સર્વિસ. હા. વોચમેન, સીસીટીવી, અચ્છા. ફ્રી પાર્કિંગ છે. પાર્કિંગ ફ્રી છે? હા, ફ્રી પાર્કિંગ છે. અને ક્લોથ સિરોન, આ બધી ઘણી બધી છે ફેસિલિટી. ટેરેસ ધ મોર્નિંગ વોકિંગ માટે? હા. વોકિંગ માટે ટેરેસ બી છે? હા. અચ્છા. રેલવે બુકિંગ છે ઓલવેઝ. રેલવે બુકિંગ અહીંથી તમે આપો છો? હા. એટલે આવી બધી સર્વિસો છે? હા, આ બધી સર્વિસ છે. ઓકે. અને હરેક રૂમમાં ઇન્ટરકોમની બી વ્યવસ્થા છે? હા, દરેક રૂમમાં એટલે તમારી સાથે કોન્ટેક્ટ કરી શકે બધા? હા. ટેક્સી ટ્રાવેલ બુકિંગ કરીએ છીએ અમે. ટેક્સી ડ્રાઈવરની બી બુકિંગ કરો છો? હા. બરાબર છે. અને 24 કલાક વોચમેન? હા, 24 કલાક વોચમેન પણ છે. ઓકે, સરસ. દિશાબેન, કોઈ સમજો એજેડ હોય ને કોઈ ચાલી ન શકતું હોય, એને ચાલવામાં તકલીફ હોય, તો તમે અહીંયા શું સગવડ રાખી છે? હા, અમે એમના માટે અહીંયા હોટલમાં વ્હીલચેરની સુવિધા છે? સુવિધા છે અમારી પાસે. ઓકે, સરસ સરસ. હવે કોઈને પ્લમ્બેરિયા હોટલ વિશે કાંઈ કોન્ટેક કરવો હોય તો એનો કોન્ટેક નંબર શું છે? હોટલનો કોન્ટેક્ટ નંબર છે 7874322727. ઓકે. તો આ 24 કલાક ચાલુ હોય ને સર્વિસ 24 એની? કલાક સર્વિસ ચાલુ છે. અચ્છા. મારા ખ્યાલે પ્લમ્બેરિયાનો મિનિંગ એટલે ચંપાનો ફૂલ થાય, બરોબર? ચંપાનું ફૂલ થાય. તો આ હોટલ બી એવી જ લાગે છે, ચંપાના ફૂલ હોટલ જેવી? બી અમારી ચંપાના ફૂલ જેવી જ છે. ઓકે. થેન્ક યુ દિશાબેન વેલકમ. ગોસ્વામી, થેન્ક યુ વેરી મચ. હવે આપણે આ રૂમોની સગવડ શું છે, ડાયરેક્ટ રૂમ જ જોઈએ કે એમાં શું ફેસિલિટી આપી છે. આ એકદમ મસ્ત મજાની લોબી છે. આપણે હવે પહેલાં 306 નંબરમાં જોઈએ કે શું ફેસિલિટી છે. જયદેવભાઈ, આ શું રાખેલું છે અહીંયા? આવા અમારી પાસે સાહેબ 5 રૂમ છે. હા હા. જેનું 390 સ્ક્વેર ફૂટ આવેલા છે. 390 સ્ક્વેર ફીટ. અચ્છા. એક રૂમનું માપ ઓકે છે. ઓકે હવે આની અંદર કસ્ટમર માટે એક ઇન્ટરકોમની સગવડ છે. ઓકે. પછી એસી સાથે ફેન છે. પછી ઇન્ટરનેટ, સ્માર્ટ ટીવી. અચ્છા, સ્માર્ટ ટીવી બી છે? ઇન્ટરનેટ, વાઈફાઈ ફ્રી છે. ફ્રી છે? અચ્છા. પછી સોફા સેટ છે. ઓકે, સરસ. કમ્ફર્ટેબલ છે. ડબલ બેડ છે, બરોબર. પછી મિનરલ વોટરની સગવડ છે. સગવડ છે. બરોબર. હા. બે ચેર રાખેલી છે ત્યાં. ઓકે અને આનું લક્ઝરીસ બાથરૂમ છે. ઓકે. બાથરૂમની અંદર સંપૂર્ણ નાહવાની સગવડ, હેર ડ્રાયર છે. પછી અનુકૂળ આવે એવો મિરર છે. અને ત્યાંથી જો કે 3-4 જાતના શાવર જેલ કે શેમ્પૂ. ઓકે. એ આ બધું પણ ફ્રી ઓફ? હા, બધું આ ફ્રી ઓફ છે. અને સવારના આ કીટો છે. હા હા. એનામાં સોપ છે, કોમ છે. ઓકે, એના સિવાય બરોબર. બરોબર. હા. અને શાવર છે. અને ઠંડા પાણી, ગરમ પાણી માટે ગીઝર છે. ગીઝર બી છે? ઠંડા ગરમ પાણી ઓકે માટે ઓકે, ગીઝર છે. સરસ સરસ. અને પાછળનું જો લઈએ તો એકદમ નેચરલ વાતાવરણ છે પાછળ. નેચરલ વાતાવરણ. હમણાં રાતના છે એટલે બહુ દેખાશે નહીં, પાછળ પણ આખું બધું ખુલ્લું છે. બધું વાડી વિસ્તાર છે. વાડી પાછળ વિસ્તાર છે. એકદમ નેચરલ છે બધું. નેચરલ છે બધું. બરોબર. આવા અમારી પાસે 390 સ્ક્વેર ફૂટના 5 રૂમ છે. 390 સ્ક્વેર ફીટના 5 5 રૂમ રૂમ છે. છે. ઓકે. અને આ જે મેં આપણે કહ્યું એ પ્રમાણે એની બરાબર. અંદર અમે ફેસિલિટી આપીએ છીએ. ઓકે. ચાલો એના સિવાયના બીજા રૂમ તમને બતાવું, હા. જે 310 ફૂટના છે. 310. આમનું પણ લઈને ઇન્ટરવ્યુ.
એના જ નહીં ને, બોલવાય નહીં. Security બોલવાય. 310 સ્ક્વેર ફીટનો આપણે રૂમ જોઈએ. જોશી સાહેબ, આમાં શું ફેસિલિટી છે? સેમ ફેસિલિટી જે આગળના રૂમમાં કીધું હા હા એ લગભગ બધું. અને એનો બાથરૂમ પણ જોઈ લેવું. એનામાં પણ સેમ સગવડ છે. અચ્છા. રૂમ બધામાં સેમ સગવડ છે. ઓકે બધામાં એસી છે, નોન એસી કોઈ રૂમ આપણી પાસે છે જ નહીં. ઓકે ઇન્ટરકોમ આ તે બધું જે આગળના રૂમમાં આપણે જોયું હા હા એનામાં છે. આની મતલબ આના રેન્ટની કોસ્ટ ઓછી છે ઓછી છે. ઓકે ઓનાથી. ઓલા બરાબર. જે આગળના 5 રૂમ આપણે જોયા ને હા હા એનાથી થોડી ઓછી. કોઈને કોફી પીવી હોય હા તો કોફી સ્ટેન્ડ પણ તો છે. બી સગવડ છે. હા એ બધામાં છે, બધા રૂમમાં છે. બધા રૂમોમાં આ સગવડ છે. અને બે ડબલ બેડ છે. સાથે કોઈ હોય એકાદો તો એક મેટ્રસ અલગથી પણ થઈ શકે. આનામાં થઈ શકે છે. ઓકે આનામાં થઈ શકે છે અને બધા રૂમોમાં એ સગવડ જ છે. ઓકે અને ઓલા જે 5 રૂમ બતાવ્યા એનામાંથી 2 રૂમ એવા છે હા જેનું નામ ગોલ્ડ છે. હા તો એ ગોલ્ડની અંદર 2 મેટ્રસ એક્સ્ટ્રા એક્સ્ટ્રા આપી શકો. આપી શકીએ. એના ઓકે. અંદર. એ પછી એનો જે ચાર્જ થતો હોય એ હોટલના નિયમ મુજબ આ લોકો લે છે. લઈએ છીએ અમે અને એ સગવડ આ હોટલ બની અને કેટલો ટાઈમ થઈ ગયો? આ હોટલ બની અને સાહેબ સમથિંગ 2 મહિના થયા. હજી હજી 2 જ મહિના 2 જ થયા. મહિના થયા છે. દિવાળીથી ચાલુ કર્યું છે. અચ્છા અને બધું ગ્રાહકને મનપસંદ, ગ્રાહકને ફાવે એવું અને ગ્રાહક બહાર જઈને અમારો રિવ્યૂ આપે બરોબર. કે હોટલ સારી લાગી, હોટલમાં મજા આવે. જરૂર જરૂર. થેન્ક યુ. આ એકદમ લક્ઝરિયસ લોબી બનાવી છે. હવે જયદેવ જોશી સાહેબ, આ રૂમમાં શું ફરક છે? પહેલા 2 રૂમ આપણે જોયા. આ રૂમ ફેમિલી રૂમ છે. અચ્છા આની અંદર 6+1 મેટ્રસ નાખી આપીએ છીએ. અચ્છા અને 6+. હા, જેને ફેમિલી રૂમ આપણે કહી શકીએ. ઓકે. કે માની લો કે સગાના સાથે આવે હા તો આનામાં કમ્ફર્ટ રોકાઈ શકે. ઓકે 6 સિંગલ બેડ રાખેલા છે. વધારાનું 1 મેટ્રસ નાખી આપીએ છીએ આપણે. અચ્છા. અને તે સિવાય બાથરૂમમાં ને બધી સેમ જ સગવડ છે. બાકી બધી સેમ સેમ સગવડ છે. સગવડ છે. એક કોફી સ્ટેશન આનામાં નથી. કોફી સ્ટેશન અને, નથી. હા. અચ્છા. અને આના માટે ડ્રેસિંગ ટેબલ નથી પણ ડ્રેસિંગનો મિરર છે. ડ્રેસિંગ મિરર બતાવ્યું છે. બાકી ઇન્ટરનેટની ને એ બધા રૂમોમાં સેમ સગવડ. સેમ ફ્રી ઓફ ચાર્જ છે. ફ્રી ઓફ વાઈફાઈ ચાર્જ છે. ઓકે. કોઈ જાતનો ચાર્જ નથી લેતા. ઓકે. પાર્કિંગની પણ સગવડ છે. ઓકે 24 કલાક રૂમ સર્વિસ પણ આપશું. અચ્છા. અને બહુ વ્યાજબી ભાડામાં બધું અમે સમજો કે કોઈ રહેવા આવ્યું ને રાતના કોઈ મેડિકલની જરૂર પડી તો તમારી પાસે શું સગવડ છે? ચોક્કસ સગવડ કરી આપશું. અચ્છા. માનકોમાં સ્થાનિક ડૉક્ટરો છે. અચ્છા. એના સાથે સંપર્ક છે. એના સંપર્ક નંબર બધાના છે. અચ્છા. હોસ્પિટલના સંપર્ક નંબર છે. ઓકે એ સિવાય કાંઈ પોલીસ સ્ટેશનનું કામ પડે તો એના સંપર્ક નંબર છે. અચ્છા. ઓકે સરસ. સિક્યુરિટીની રીતે એકદમ નિરાંત અનુભવશો તમે અમારી હોટલમાં. સરસ માહિતી આપી જોશી સાહેબ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તમે ઓકે. ઓકે હા. જોશી સાહેબ, અહીંયા કોઈ રહેવા આવે તો પછી સવારના ચાય નાસ્તાની તમારી પાસે શું સગવડ છે? હવે આનામાં એવું છે સાહેબ કે જે એ આપણે જે હોટલનો રેન્ટ લઈએ છીએ, અચ્છા. રૂમનો રેન્ટ, ઓકે. એની સાથે જ ઇન્ક્લુડ નાસ્તો પણ આવી જાય છે. અચ્છા. જે અનલિમિટેડ છે. અનલિમિટેડ છે. અનલિમિટેડ નાસ્તો અચ્છા. આના સાથે જોઈન્ટ કરેલો છે. ઓકે જેથી ગ્રાહકને સવારના બ્રેકફાસ્ટ કરી શકે. કરી જે શકે. અનલિમિટેડ કરેલું છે. એની અંદર ઇડલી સંભાર છે કે મેંદુવડા છે, બટેકા પૌવા છે, વેજ બટર છે ઓકે. અને પ્લસ ચાય દૂધ કોફી. ચાય દૂધ કોફી હા, જે એનામાં એ અનલિમિટેડ છે. ત્યાં નીચે બુફે રેસ્ટોરન્ટમાં બુફે લાગેલું હશે. અચ્છા. એ લોકો પ્રેમથી નાસ્તો કરી શકે છે. ઓકે એનો સરસ. કોઈ અલગથી ચાર્જ અમે નથી લેતા. હા હા જે આ હોટલ સાથે હોટલના જે રૂમના ભાડા છે હા હા એનામાં સાથે જ આવી જાય છે. ઓકે ઓકે ચલો થેન્ક્સ. તમે બહુ સરસ માહિતી આપી જોશી સાહેબ. બરાબર. તો લોકોને એનાથી હોટલ વિશે જાણકારી બી મળશે. હા હા સર ચોક્કસ. ચલો.